કેટલા દિવસ તડકો ખાવા દેવાનું છે? ચાલો ફટાફટ અમે આગળ છે ને માંથી બાસ્કા હારી નાની નાની થઈ જાય ને તારે કઈ કામ કરવું જ નથી. પાણીની એક ડોલ લીટર નાખી દીધી હાલે. અત્યારે છે ને બધો બાજરો પાથરી દીધું છે ને કાટી વાવીએ તો થાય ને. પારવી 2 કિલોમાં કેટલી થાય? દાદી ઢાક લેતા વેલી આવતી રહી પી છે ને મમ્મી ને મદદ કરે છે કારણ કે મારા મમ્મી નથી ને બાઈક ગોતો ને આવી ગઈ. જો મારા બૂટ પર ધોઈ દેજો છે. તમારી મેરે પૈસા ન હોય ને તો અમારા ઘરમાં છે ને વ્યવહાર ભારતી મેરે છે તો જો મને રૂપિયા પાપે લાય. કેટલા આપે? તો જો ફેમિલી મને છે ને 500 રૂપિયા ભારતી આપ્યા. કારણ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ છે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને ફેમિલી. હું અને ભારતી અત્યારે આવી ગયા છે મેડીની ઉપર કારણ કે આપણે જે બાજરો છે ને કાલે મેં ચડાવ્યો ને ઉપર આપણે ખેતરમાંથી કાઢ્યું એ બાજરો છે ને થોડોક એવું ભારતીયનો ડાઉટ છે કે લીલો હોય અને આ બધાને છે ને આપણે બેરલમાં સ્ટોક કરવાનું હોય કારણ કે આખા વર્ષનો દાણો હોય એટલે માટે થઈને ભારતીને એવું કહેવાનું છે કે 2-3 ચડકા ખાઈ જાય ને હુકાઈ તો મસ્ત નો થઈ પછી આપણે બેરલમાં ભરીએ તો કઈ જીવાય કેવું પડે નહીં. કા મેડમ એવું જ છે ને? તો હાલો ફટાફટ અમે આગળ છે ને માંથી બાસ્કા હારી ને આની ઉપર છે ને આખો બાજરાને રોવી દેવાનું છે જેથી કરીને પછી હાંડ લગી હુકાય પછી હાંડના પાછો ભેગો કરી દેવું ને 2-3 દિવસ બાજરો હુકાય પછી આપણે બેરલની અંદર સ્ટોર કરી લઈએ એટલે આખા વર્ષનો દાણો થઈ જાય. તો જો ફેમિલી અત્યારે છે ને બધો બાજરો પાથરી દીધું છે ને અત્યારે આજે છે ને આખો દિવસ 2 દિવસ કેટલા દિવસ તડકો ખાવા દેવાનું છે? 2-3 દિવસ તડકો ખાવા દેવાનો છે. 2-3 દિવસ 2-3 દિવસ તડકો ખાવા દેવાનું છે ને પછી બેરલ ભરવાના છે કારણ કે મમ્મી પણ છે ને યાર ને દાદીને કે હાલ તું પણ કહી દે. દાદી જલ્દી આવી છે મારા હાથે રાખ લેતી આવી છે. તમે ઓફિસે જવાના છે તો ઓફિસે જાવ તો એટલામાં ખેડો ને તો મકાઈ લેતા આવો તો આપણે મકાઈ વાવી દઈએ રૂંધે. કેટલી લેતા આવું? 2 કિલો જેટલી થઈ જાય? નહીં થઈ જાય 2 કિલો નો થાય તો 5 કિલો 5 કિલો જો એટલામાં એક ચરમ તો કઈ પારવી હોય ઘાટી વાવીએ તો થાય ને. પારવી 2 કિલોમાં કેટલી થાય? થોડાક લગી થાય. તો ભાઈ કારણ કે મને તો કોઈ જજમેન્ટનો ખ્યાલ જ નથી કારણ કે બધી પપ્પા કરતા અને મમ્મી ખાસ યાર હવે તમે છે ને પપ્પા હતા ત્યાં લગી વાંધો નહોતા કારણ કે પપ્પા હોય એટલે મજા આવતી એમ. પપ્પા પણ નથી એટલે હવે છે ને તું બહુ રોકાતી નહીં ભાઈ, ઘેર આવતી જાય. અમને મજા ન આવે. આવે મજા? મજા ન આવે. તો જો આજ છે ને મકાઈ લેતા હું તો પછી આમાં મકાઈ વાવી દઈએ ને ખપરે બધી કમ્પ્લીટ થઈ જાય. કાં દીધી કાં દાદી ઢાક લેતા વેલી આવતી રહી છે પાછી. કાં તને ન થોડો તું દાદી વિના નહીં મેથી વાવી પાણી વગરની હુકાઈ ગઈ. ન્યા ને ન્યા ઝોલી થઈ ગઈ મોટી. પાણી હવે પાયે તો થાય મોટી. તો જો ફેમિલી અમીએ છે ને મેથી વાવી હતી ને જો અહીં છે ને નાની નાની થઈ ગઈ કારણ કે મેથી નાની નાની થઈ જાય ને તારે કઈ કામ કરવું જ નથી. પાણીની એક ડોલ લીટર નાખી દીધી હાલે. થૂકે પૂરા થાય કોઈ દી. થૂકે પૂડાની વાત નથી. અહીં એવડી મોટર ચાલુ કરી હોય તો અહીં પાણી આ ક્યાં જાય? આખા ખેતરમાં પાણી ન જાય. બાજરો વાવ્યો હતો ને પછી વાવી મેથી એટલે બાજરો. નાનું જ બકાલું છું કાઈ નથી પાણી બારતી તો તારી મમ્મી કઈ પાણી જ નથી પીવડાવતી? પીવડાવે નહીં હે? બાજરો નહીં વાપર નથી પીવડાવતી એટલે વાપર બકાલું છે કે તો ભારતી છે ને ખરેખર કંઈ કરતી જ નથી ભાઈ. નહીં યાર આ તો બધી મજાકની હોય વાત. બાકી મારા પપ્પા ગયા ને પછી ખરેખર ભારતીને છે ને ધન્યવાદ દેવો પડે એમ કે ધન્ય છે તારી જનતાને કે જીને તને જન્મ આપ્યો કારણ કે આખું કામ છે ને ફેમિલી આ જ કરે છે આ મારા. કારણ કે હું તો યાર સવારનો ઓફિસે વહી જાઉં મારે ઘણા કામ હોય કારણ કે હું એ જો ખેતરની અંદર રહું તો પછી ઘરનું કામ ને બધું અઘરું પડી એમ. અને એક હાઉસવાઈફ હોય ને એની લાઈફ બહુ અઘરી હોય કારણ કે છોકરાને હસવવા ટૂંકમાં અમારા બધીને જાઓ ત્યાં રોટલા તે બધું તૈયાર કરવું કમ્પ્લીટલી અને ખેતરનું પણ કામ કરતી જાય. અમારે તો હું માલ ઢોરને બધા હોય હવારના પોરમાં વહેલું ઉઠીને હાંજના દિયાસ ને ક્યાં લગી કંઈ એને શું કહેવાય વારક જ ન મળે એમ. તો થેન્ક યુ, તમારો દિલથી આભાર કે તમે એટલું કામ કરો છો. ફેમિલી ગરમા ગરમ રોટલી બને છે ને ભૂખ લાગી છે કારણ કે મારે જવું છે ઓફિસે. તો ભારતી કેટલી વાર છે હવે? રોટલી બની ગઈ તમે બેસી જાવ જમવા એટલી વાર. એવું છે. તો જો ભારતી અત્યારે રોટલી વણે છે ને હેતવી છે ને એને મમ્મીને મદદ કરે છે કારણ કે મારા મમ્મી નથી ને તો હેતવીબેન રોટલી બનાવવા મદદ કર્યું છે ને અત્યારથી સારું કહેવાય કે હેતવીબેનને ભારતી તો રોટલી શીખવાડે એમ. ટૂંકમાં મને ગરમા ગરમ રોટલી હોય તો જમવાની મજા આવે. તો જો ગરમા ગરમ રોટલી છે અને ચા હોય તો આપણે હું રોટલી ને ચા ખાઈ લઉં તો મને મજા આવે. 3-4 રોટલી ખાવા જાય બાકી એટલું બધું કંઈ મજા નથી આવતી. એટલે હવે હાલો આપણે બધું નાસ્તો કરી લઈએ થોડો ઘણો હળવો અને 2-4 રોટલી ખાઈ લઈને પછી જઈએ આપણે ઓફિસે. હાલો તમારે પણ ફેમિલી જમવું હોય તો ફેમિલી જમી લીધું છે ને હવે મારે જવું છે ઓફિસે ને જો બાઈક ગોતો ને તો આવી ગઈ. જો મારા બૂટ પર ધોઈ દેજો છે. ભાઈ કમ્પ્લેટ હો. વારે વાહ, થેન્ક યુ, તમારો દિલથી આભાર. તો ભાઈ તમે લોકો બાઈક ગોતો ને તો ભારતી જેવું કીધું કારણ કે જો મારા બૂટ પર ધોઈ દે ભાઈ કામ કરવાનું તો કઈ ઘટે જ નહીં, ફાડી નાખ્યો. તો જો ફેમિલી કેટલા મસ્તના ચકાચક કરી દીધા બૂટ. ઓ ભાઈ થેન્ક યુ. અને મારે ઓફિસે જવાનું હોય ને
તો મારી મેરે પૈસા ન હોય ને તો અમારા ઘરમાં છે ને વ્યવહાર ભારતી મેરે છે. તો જો મને રૂપિયા પાપે લાય કેટલા આપે તો જો ફેમિલી મને છે ને 500 રૂપિયા ભારતી આપ્યા, કારણ કે વ્યવહાર તો ભારતી આગળ છે, મારી આગળ તો કંઈ છે નહીં. તો હાલો મેડમ હવે જાઉં. રાધે રાધે, જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે, બાય. તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસ છે ને અત્યારે મારે છે ને વેરાવળ જવાનું છે, કારણ કે જે અમારું પ્રિન્ટર છે ને આ પ્રિન્ટરની અંદર જે કાર્ટિસ આવે ને પૂરી થઈ ગઈ છે. આમાં છે ને આ રીતની કંઈ કાર્ટિસ હોય છે. તો હવે આ કાર્ટિસ છે ને એક વખત રિફિલ કરાય ને પછી ઘણા પેજ નીકળી આપણી ઉપર હોય કેટલું ડાર્ક રાખવું શું છે હું ને એની ઉપર બધું ડિપેન્ડ કરતા હોય. તો હાલો મારે જવાનું છે વેરાવળ, તો પહેલાં આને હું રિફિલ કરાવતા હોઉં. તો ફેમિલી પહોંચી ગયું છે વેરાવળની અંદર પ્રિન્ટર ઝોનની અંદર. ના ભાઈ છે આપણા કાર્ટિસ રિફિલ કરી લ્યો ભાઈ, આને છે ને ફટાફટ કાર્ટિસ રિફિલ કરી દો. અને ફેમિલી હું છે ને વારંવાર અહીંયા કાર્ટિસ રિફિલ કરાવું છું ને ફક્ત છે ને 5 મિનિટની અંદર જ કાર્ટિસ રિફિલ કરી દે. બાકી બીજી વખતે તમને ખબર હશે બધા મુક્ત હોય છે કે ભાઈ બીજે દિવસે લઈ જજો, ત્રીજે દિવસે લઈ જજો. અને હું અહીંયા કાર્ટિસ રિફિલ કરાવું તો મારે સૌથી વધારે પેજ નીકળે છે ને ઘણા સમયથી હું અહીંયા જ કરાવું છું. તો પહેલાં આપણે કાર્ટિસ રિફિલ કરાવી લઈએ. તો ફેમિલી આપણી કાર્ટિસ રિપેર થઈ ગઈ છે કમ્પ્લીટલી, કારણ કે થોડીક વારમાં આવીને ચા પાણી પીધા કે આપણી કાર્ટિસ રિપેર થઈ ગઈ છે ને હવે જઈએ આપણે સીધા સ્ટેમ્પ લેવા. એ રીતના આપણા બેંકના સ્ટેમ્પ બનાવવાનો હોય છે ને અહીંયા કાકાની દુકાને આપણે આવ્યા હતા, એનો છોકરો કરે છે સ્ટેમ્પનું. સ્ટેમ્પ લઈ લીધા છે અને હવે જવાનું છે ફેમિલી મારે આપણે જે ઓલા એગ્રીકલ્ચરની દુકાન છે ને અહીંયાથી આપણે બેક્ટરી NPK ના લેવાનું છે. તો હવે જઈએ આપણે સીધા એગ્રોવાળાની બેક્ટરી લેવાનો હતો, તો બેક્ટરી લેવાઈ ગયા છે ને હવે જઈએ સીધા ઓફિસે. તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસે ને જે બેક્ટરી લેતા હોય ને એ આ છે જો છે NPK ના NPK નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જે નારળી માટે બહુ સારા હોય, ઉત્તમ હોય. અને હવે આ કાર્ટિસને છે ને આપણે અહીંયા ટૂંકમાં અંદર નાખી દઈએ, કારણ કે આ રિફિલ થઈ ગઈ છે ને આવી રીતના. જો કાર્ટિસ ફિટ થઈ ગઈ હવે આપણે એને બંધ કરી દઈશું. ને હવે આપણે થોડું ઘણું કામ છે ફેમિલી, પહેલા આપણું કામ કરી લઈએ ફટાફટ. A few moments later. ફેમિલી ફાઇનલી ઓફિસનું કામ બધું પૂરું થઈ ગયું છે ને હવે જવાનું છે ઘરે, કારણ કે અત્યારે જો ઘડિયાળમાં કેટલા છે 4:48 થઈ ગઈ, મતલબ કે 5 થવા આવ્યા. તો હવે છોકરીને સ્કૂલેથી લેવા જવાનું હોય તો હું જાઉં પહેલા છોકરીને સ્કૂલે લેવા. છે ને ભારતીના મામાનો છોકરો અહીંથી નીકળ્યો ને મેટાડોર લઈને, તો જો કેટલા બધા તરબૂચ આપી દીધા. કોને આપ્યા? અજય મામાએ તરબૂચ આપ્યા. તો થેન્ક યુ ભાઈ અજય મામા કે તમે તરબૂચ આપ્યા. હાલો તરબૂચ લઈ લો કે તો જો ફેમિલી સૌપ્રથમ આપણે ટેટી મોરી છે અને હું ઓફિસે આવ્યો ને એટલે તમને લોકોને તો ખબર જ છે ને ફેમિલી, કારણ કે મને કંઈક ને કંઈક ખાવું જોઈએ. તો ભારતીનું કહેતો હતો કે કંઈ જમવાનું બનાવ્યું છે કે નહીં, તો એટલી વારમાં તો જો ભારતીના મામાનો છોકરો નીકળ્યો તો. કોણ નીકળ્યું તું પાછું કહી દે એકવાર. તો ભાઈ અજયભાઈ નીકળ્યા હતા, તો અહીં ટેટી ને તરબૂચ ને થઈ ગયા. તો બધા ફેમિલી બેસી ગયા ને એક અમારા અત્યારે મેમ્બર નથી કે મારા મમ્મી, બાકી મારા મમ્મીને પણ ટેટી બહુ ભાવે. એ ગયા છે ભાઈને ઘરે. તો હાલો પેલા અમે લોકો ટેટી ખાઈ લઈએ. તો જો ફેમિલી હવે વારે એવો તરબૂચનો અમારે કાવ્યા બેન તો તરબૂચ ખાવા પણ મંડી ગયા. મીઠું છે કાવ્યા કે કેવું છે હે? ને એક બેન જો અહીં છે ને ટેટી ખાય. તું શું ખા? હું તરબૂચ ખામ. હે તરબૂચ ખામ. તો જો બધા લોકો ભેગા બેહીને તરબૂચ ને આવ્યા ને બધા ખાઈ. હાલો ફેમિલી તમારે પણ તરબૂચ ખાવા તો કાં કાવ્યા બેન? ફેમિલી નાસ્તો કરી લીધું છે, બહુ મજા આવી ગઈ. ટેટી પણ બહુ મસ્ત હતી અને તરબૂચ પણ બહુ મસ્ત હતા. મારે તો હું થોડું ઘણું ખાવાનું, જો વધારે પડતું તો આ ખાઈ. જો કેટલું આખું એક તરબૂચ ખાઈ ગઈ, જો છે સાફ થઈ ગઈ. કાવ્યા બેન તે કેટલું ખાધું તરબૂચ? હા તો મેં 2 શેર ખાધી ને, પણ તારી મમ્મી આખું વધારે કીને ખાધું? મમ્મીએ ખાધું કે? હા કાવ્યા તેમ કે મેં તો હજી 3 જ ખાધા પપ્પા, ત્યાં તો મમ્મી સાફ કરી ગઈ. શું કરવું ભાઈ હવે? તો હવે મારે ફાર્મમાં જવાનું છે પાણી છાંટવા માટે, કારણ કે અડીસાનું તમને આગળ જોયું હતું એ પ્રમાણે. ચાલો ફેમિલી હું જાઉં હવે પાણી છાંટવા. બસ આજનો બ્લોગ અહીંયા લગી હતી જ. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.